નમસ્કાર, શ્યામ સરકાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। દાહોદના સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરી એકવાર રજૂઆત કરવા પહોંચ્યા સમગ્ર આદિવાસી સમાજ। બંને ઈસમોને ધરપકડ કરવાની કરી માંગ। એક મહિના અગાઉ કચ્છના રાપર તાલુકાના આર.કે. ઠાકોર અને વનરાજ ઠાકોર નામના બે યુવકો દ્વારા સમગ્ર આદિવાસી સમાજની મા બેન દીકરીઓને જેમ તેમ અપશબ્દો બોલી સમગ્ર આદિવાસી સમાજ સામે અભદ્ર ટિપ્પણી કરી તે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। તે વિડીયો વાયરલ થતા સમગ્ર આદિવાસી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને આ બંને ઈસમો સામે એટ્રોસિટી એક્ટ મુજબ કડકમાં કડક કાર્યવાહી કરી એ બંને ઈસમોને જેલ ભેગા કરવા દાહોદ જિલ્લાના ધાનપુર, ગરબાડા, ફતેપુરા, ઝાલોદ અને દાહોદ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ કરી હતી, પણ હાલ સુધી તે ફરિયાદની કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી, જેને લઈને આજરોજ સમગ્ર દાહોદ જિલ્લાના યુવાનો, વડીલો, અગ્રણીઓ દાહોદ સાયબર ક્રાઇમ પોલીસ મથકે પહોંચ્યા અને કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં રહેતા આર.કે. ઠાકોર અને વનરાજ ઠાકોર નામની ઇન્સ્ટાગ્રામ આઈડીના બંને ઈસમો સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાહોદ ખાતે નોંધવામાં આવ્યો અને તત્કાલ તે બંને ઈસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરી। જો તાત્કાલિક તે બંને ઈસમોની ધરપકડ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આદિવાસી અગ્રણીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે। એડિટર ઇન ચીફ આનંદ સાસી। जोहार जय आदिवासी। हवे आदिवासी समाज ने आर.के. ठाकोर तेमज वनराज ठाकोर तेमज घणी बधी व्यक्तिओ आदिवासी समाजनी मां बहनों पर गाळो बोली रही छे, त्यारे आदिवासी समाजना युवाओ द्वारा धानपुर पोलीस स्टेशन, फतेपुरा पोलीस स्टेशन, गरबाड़ा पोलीस स्टेशन तेमज दाहोद साइबर क्राइम खाते फरियादो आपेल छे, छतां पण आ दिन सुधी आ लोकोनी धरपकड करवामां आवी नथी અને એની તપાસ કરવામાં આવી નથી, જેથી આદિવાસી સમાજના યુવાનો તેમજ આગેવાનો નેતાઓ અહીં આવ્યા છે એની તપાસ કરવા માટે અને ધરપકડ કરવા માટે। જો એની ધરપકડ કરવામાં નહીં આવે તો સમગ્ર આદિવાસી સમાજના યુવાનો તેમજ યુવતીઓ પણ અહીં ધરણા પ્રદર્શન કરશે અને ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે। અને સરકાર એવું કહે છે કે અમુક જે લોકો અસામાજિક તત્વો જે તે અમુક નાના મોટા કાર્યક્રમ થતા હોય, જેવી રીતે સુરતમાં ગણેશ પંડાલની અંદર અમુક લોકોએ કાંકરી સામો કર્યો હતો, પથ્થરમારો કર્યો હતો, ત્યાં સવારનો સૂરજ નહીં ઉગે ત્યાં સુધી એમની ધરપકડ કરી દેવામાં આવી હતી। એવી જ રીતે આદિવાસી સમાજને એવી માંગ છે કે આ લોકો સવારનો સૂરજ નહીં જોવે ત્યારે ત્યાં સુધી એની ધરપકડ કરવામાં આવે તેવી આદિવાસી સમાજની માંગ છે। અને એક ઈસમ અહીં દાહોદ જિલ્લાના धानपुर तालुकानो एक व्यक्ति से रतनसिंह चौहान करीने एनी फरियाद आपेल छे, एने 1 महीनो थई गयो छे, अत्यार सुधी एनी धरपकड़ करवामां आवी नथी। हवे अमे आह्वान आपीए छे के एनी एक दिवसनी अंदर धरपकड़ करवामां नहीं आवे तो अहीं आंदोलन करवामां आवशे अने धरना प्रदर्शन करवामां आवशे। जोहार, उलगुलन जारी रहेगा। आपनुं नाम? राकेश परमार, सामाजिक कार्यकर्ता। जोहार, जय भील प्रदेश। आजे आदिवासी परिवारना युवानो, राजकारणीओ અને સમગ્ર સમાજના વડીલો પણ ઉપસ્થિત રહ્યા છે। આદિવાસી સમાજ પર છેલ્લા કેટલાય ટાઈમથી મા બેન દીકરીઓની અભદ્ર ગાળીઓ અને અભદ્ર ભાષામાં આદિવાસી સમાજનું અપમાન કરેલ છે અને આ વિષય પર ધાનપુર તાલુકા, ગરબાડા તાલુકા, ઝાલોદ તાલુકા, ફતેપુરા અને દાહોદ તાલુકા દ્વારા સાયબર ક્રાઇમ દાહોદ ખાતે ફરિયાદ નોંધાવી હતી, પરંતુ આજે 12-15 દાડા થઈ ગયા હોવા છતાં પણ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનથી કોઈ પણ અમને રિસ્પોન્સ મળ્યો નથી। અને આ જે આદિવાસી સમાજ પર અને આદિવાસી મા બેન દીકરીઓ પર અભદ્ર અને ગાળાગાળી કરવાવાળા બે ઈસમો છે, જે આર.કે. ઠાકોર અને વનરાજ ઠાકોર છે, તે લોકો પર એટ્રોસિટી મુજબ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને ધરપકડ કરી અને તાત્કાલિક ધોરણે આમાં આદિવાસી સમાજને ન્યાય આપવામાં આવે, નહીં તો આવનાર સમયમાં આદિવાસી સમાજ ઉગ્રથી ઉગ્ર આંદોલન માટે તૈયાર છે। જોહાર, આભાર। जय जोहार, जय आदिवासी। आज रोज समस्त आदिवासी परिवार जे हमारा पर
ખોટી રીતે અમારા આખા આદિવાસી સમાજ પર ખોટી રીતે મા બહેન પર ગાળો બોલનાર ઈસમ સામે અમે નિવેદન કર્યું હતું, જ્યારે કે એમને કઈ મતલબ એના ઉપર કાર્યવાહી થઈ કે ન થઈ એના માટે અમે આજે અહીં આવ્યા છે. અને જો કાયદેસરની કાર્યવાહી ના કરવામાં આવે તો અમારો આખો આદિવાસી સમાજ અહીંયા ધારણા પ્રદર્શન કરશે. અને જ્યારે અમે એક વાત કહેવા માંગીએ છીએ કે કોઈ માણસ ખાલી એક કઈ બી નાની મોટી ભૂલ કરે આદિવાસી સમાજનો, એને તો મિનિટોમાં તમે પકડી લો છો. અને અમારા આખા આદિવાસી સમાજ ઉપર આજે મા બહેન ઉપર ગાળો બોલે એને કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. અને ઇન્સ્ટાગ્રામ ની અંદર પણ અમે લાઈવ નંબર સાથે લોકેશન બધું નાખે તો છતાં કોઈ નથી પકડતું. અને આજ રોજ અમારા આદિવાસી સમાજ અને સમસ્ત અમારા જે યુટ્યુબર છે ભાઈઓ અમે આવ્યા છે. અમને અમારા સમાજની બહુ લાગણી છે, એટલે અમે કહીએ છીએ કે જ્યાં સુધી આમની ધરપકડ ના થાય ત્યાં સુધી અમે લડતા રહીશું. અને સરકારને હું બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે આમના પર કાયદેસરની કાર્યવાહી કરો. જય જોહાર, જય આદિવાસી.